દર વર્ષે 6 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે। ત્યારે આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકલ અભ્યાસ ન્યૂઝના તંત્રી શ્રી ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમને કોટી કોટી પ્રણામ અને કામદારો, ખેડૂતો તેમજ મહિલાઓના અધિકારનું સમર્થન કરવા માટે તેઓને હંમેશા યાદ રાખવામાં આવશે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શારદાબેન ડાભી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી બંદોબસ્ત પૂર્ણ કરીને પોતાનું એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી પસાર થતા સમયે એક અજાણ્યો કાર ચાલક તેમના એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસે ગુનો નોંધી અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। આરબીઆઈએ મોનેટરી પોલિસીની બેઠકમાં રેપો રેટ સતત 11મી વખત 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે, જેમાં ભારતીય રિઝર્વ બેંકની 51મી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આ વખતે પણ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે કે લોકોની લોનની ઈએમઆઈ યથાવત રહેશે। આ સતત 11મી વખત છે જ્યારે રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, જેમાં મોનેટરી પોલિસીની બેઠકમાં 4-2ની બહુમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે।